तो गाइस गुड मॉर्निंग, जय माता जी, राधे राधे। केम गुड मॉर्निंग? गुड मॉर्निंग, जय माताजी। तो गाइस जो सवा सवाરમાં પાછળનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે। તો મારા અને મારા પરિવાર તરફથી દરેકને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે, જય રામ માતાજી, જય ઠાકર। તો ચલો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ અને અમારા વ્લોગની શરૂઆત કરી દીધી। તો ચલો બધાને ગુડ મોર્નિંગ। કેમ એવું કરીશ? કોઈ નહીં, એવું ફોન પર। તો ગાઈસ આમાં તો ગામડામાં બેસવાનું, ગાય બેસવાનું સોણ ભરવાનું હોય તો કેમ વહેલા છાણ સોણ ભરવા લાગીશ ને કેમ? તો ગાઈસ વહેલા છે ને ઘરનું કામ કરવા લાગીશ। તો ગાઈસ જો અમારા ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે, એકદમ લીલુંછમ। જો ગાઈસ કેટલું મસ્ત વાતાવરણ લાગે નહીં? તો કયા ગામ અને કયા શહેરમાંથી અમારું લાઈવ જોયું એટલે વ્લોગ જોઈ રહ્યા છો તે જણાવજો। તો ગાઈસ જો કેટલું મસ્ત વાતાવરણ, હો જાતા। તો ગાઈસ જો કેમી અડી ગયેલા છો। તો ગાઈસ જો અમારા ગામડાનું વાતાવરણ। તો ગાઈસ અશોકનું પ્રિય બે તમે લાલા ગોળિયા બે ગયા નહીં અશોક? અચ્છા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી। ગાઈસ છે ને લાલા અશોકનું પ્રિય બે તમે છે ને ગોળિયા બે ગયો રમવા માટે નહીં? અચ્છા પ્રિયા એવું કરી છે? હે શું કરી છે? તો ગાઈસ સામાન તો ગાઈસ અમારા બે ભાઈબંધ જો હતા રમવા મંડી પડે છે લાલા। જો હિંચકો બધે જ ઘર આગળ તે છે ને લાલા રમવા લાગી ગયો છે। ગાઈસ હું આવ્યો દીવાનો વિડીયો લેવા માટે, તો ઘર આગળ ગોળીને બેઠેલા હતા ને દીવાનો વિડીયો શૂટ કર્યો। બ્લોગની શરૂઆત કરી દીધી લાલા। તો જો કેટલું મસ્ત હિંચકો બધે છે। તો ગાઈસ અમારા ગામડામાં તો આવા બે દાળ હોય ને એટલે એના બદલે આનું આ રીતના બાળકો રમે જ હોય જણો જણો ને છે। બધું છે, ખજૂર છે ગાઈસ। તો ગાઈસ છે ને વહેલા જો ખુશ થઈ ગયા તો કઈ અમે ભગવાન છે આપણા ધંધા। તો ચાલો ધંધા જઈએ ને ઘરમાં કરવું જોઈએ, શું કરવું પડે? કેમ એવું કરો છો? હા ચા પીવો ને? આમાં જો શાંત પ્રિયા બે રમસ પડો ના આમાં જો કેમી ચા પીએ બે જઈ વહેલા। તો કાંઈ એમ કહો કે વહેલા કરો તો વહેલા બ્લોગ બનાવીને એટલા માટે વહેલા બપોરે બનાવતા નહીં, કારણ કે ટાઈમ અમારી જોડે હતો નહીં ને એટલે પછી સાંજનો આવે એ કંઈ બે ટાઈમનો જ વિડીયો આવે તમારે, તો જોવાનું ભૂલતા નહીં નહીં ये क्या है? मरचू। ये क्या है दूसरा? मूड़ो। तो गाइस मरचू और मूड़ो, मूड़ो मरचू ना खाई ना तो तबीयत बगड़ जाओ। जो प्रिय हेडी रंबा हमें केमी नास्तो करे छे। तो गाइस केमी शू करे ते જોઈએ चलो અત્યારે એમ કરી આવી ગયા અને વ્લોગની શરૂઆત કરી દીધી છે। તો ગાઈસ કેમી આ સાઈડ શું કરે તે જોઈએ ને આમાં છે ને પ્રિયાને રમે। તો ગાઈસ જો આમાં બે આ પ્રિયા રમે એ કાકોજી બી લાયા છે તે રમસ। અચ્છા એવું કરે છે એવું? તો ગાઈસ જો આમાં ખેમી કોક કરે છે, શું કરે ખેમી? શાના માટે? રિયાન પાવા માટે ગાઈસ છે ને અજમોનું કરે। તો ગાઈસ એના છોકરાને કોક થયું હોય ને તો તુલસી અને અજમો ગરમ કરીને પાવાથી છે ને શરદી બધી મટી જાય ને ખેમી? તો એના માટે છે ને ખેમી અજમો ગરમ કરે તો ઠંડુ થાય ને એટલે પાવાથી શરદી કફ અને એવું મટી જાય। તો ગાઈસ છે ને અમારા પ્રિયા રહી ને એના માટે ને અશોક માટે સ્પેશિયલી રી બનાવે। પ્રિયા હે શું કરે છે? તો ગાઈસ અમારા પ્રિયા આવડી થઈ જાય આમ। તો ગાઈસ પ્રિયા આવીએ, પ્રિયા છે ને આમ ગાઈસ અમિત થઈ રહેતી એને ઊભી થાય ફર ફર કરે છે। ગાઈસ આમાં કેમી છે ને અજમો ગરમ કરી દઈશ નહીં કેમી? ગરમ થઈ ગયો? તો જો અજમો ગરમ થાય છે। તો ચલો ગાઈસ છે ને અમે ખેની અજમો ગરમ કરીને ઠંડો કરે ને એ વખત તમને બતાવીએ કે આ રીતના કરાય। તો ગાઈસ છે ને ખેની પેલું બનાવતી ને એમ બનાવી દે, જો એ આ બનાવી આ રીતના બને ગાઈસ।
હતું અજમો તુલસી અને ગોળ આ છોકરાને પાવા માટે બન્યું છે જો કે મસ્ત બન્યું અને ગાયની રીતે ગાળી નાખવાનું છોકરાને પાવાથી ઉધરસ શરદી મટી જાય છે આ બધું ઉપચાર શકાય ત્યારે તો ગાય ચાલો આમ ઘરમાં જમવા માટે જવું છે ફેમીને છે આ સાઈડ બેસી જશે તો ગાય છે ને ઘરમાં જમવા માટે જવું છે પ્રિયા અશોક ને ઉષા બધા ઊંઘી ગયો એટલે જાગે છે પણ તો ઊંઘી જાય જમવા નહીં જાય કેમી જમવા માટે નહીં જાઉં છેલ્લી વાત છે તો ગાય જો પ્રિયા ઉષા અને અશોક બધા ઊંઘી જશે નહીં કે આપણે જમવા ઘરમાં જવું છે ચાલો ઓહો ના ગમો મોડું હતું આજ હા એટલે હાલ આમાં અક્ષય મહિનો છે ને એમાં અક્ષય મહિનાનું લગ્ન હોય જ ને એટલે તો કઈ છે જો પ્રિયાને આમાં ઊંઘે છે નામ જો છે આમાં ઊંઘી એટલે પ્રિયા ઊંઘી ઉઠ્યા અશોક તો ચાલો આપણે ઘરમાં જાઉં ચાલો ચલો ઘરમાં જઈને બ્લોગ બનાવીએ ખાઈ નમક રાખીને ખાઈ પીને મસાલો નહીં રાખ્યા હવે કરો આમાં મંગુ ફોન વાતો કરે કોકનો ફોન આવ્યો છે ગાય છે તો ગાય ઘરમાં આવી ગયા ઘરમાં જમી બમી પછી બાય ના જઈએ તો ગાય છે ને ક્યાંની આવસ ગાય તો ગાય જો ક્યાંની આવી ગઈ ઘરની અંદર કેમ આમ શાક બનાવીશ કઢી બનાવીશ તો ગાય છે ને ઘરમાં કઢી બનાવીશ આમક લાવી દે આપત જો અને કઢી બનાવી છે જો મેથીની કઢી મસ્ત બનાવી આમાં કેમી વાટકા લે છે તો ચાલો ભાઈ જમવા માટે બેસીએ જમી લઈએ કેમી કઢી કાઢતા કેમી તું આમાં બેસતે તને કાલ નથી કીધું જો બે મારા બે હોવું છે તો વહેલા જમીન જતો રહે હા વહેલા ગયો તો ગાય છે ને અમે જમવા માટે બેસી ગયા હું ખેની ના તો અશોક નહીં ગયું તો ગાય તો બતાવી કઢી અને ઘઉંની રોટલી તો ગાય જો ઘઉંની રોટલી નહીં કે તો ગાય ખેની તો જમવામાં પડી બ્લોગમાં નહીં તો ચાલો જમી લઈએ નહીં તો ચાલો જમી લઈએ ગાય તો ગાય છે હું તો ખાઈ રહ્યો ખેની બી ખાઈ ખેની તો ગાય લાઈટ જતી રહી એટલે ખાવાનું બાકી છે હું તો ખાઈ ગયો પણ ખેનીને ખાવાનું બાકી છે દૂધ દૂધ તો ચલો ગાય ખાઈ ગયા આગળ હું બ્લોગ લઈએ થોડી વાર પછી તો ચલો ગાય બની તો ચાલો ગાય ખાઈ પીને અમે ઘરની બહાર ને ખેલ્યા ઘરની બહાર જઈને રાખીને બે રાખ હો દૂધી કુણીસ ઓવા તો ગાય હજી તો દૂધી છે અમારા નહીં કાકે દૂધી છે અમારા અહીં ચલો ગાય મેં છીએ તો ગાય છે ને કેમી તો છે ને ડુંગા દૂધી છે અમારા મંડી છે એટલે વાટવા મંડી ગાય તો ગાય મારે તો ડુંગળી ને દૂધી ને એવું થઈ જાય અને ગાય કેમી છે ને હકીકતમાં તો દૂધી છે મારા બેઠી તો જો ગાય છે ને કેમી એ સાઈડ દૂધી છે મારે હું અમુક મસાલો બેસી રહ્યો છું કે મને વિડીયો બનાવે એટલે આપણો વિડીયો લોંગ થાય ને તો પબ્લિકને જોવાની મજા આવે ને કેમી કેમી છે ને દૂધી છે મારે લગનમાં નહીં જાઉં ડીજે વાગાઈ હા કોની સોળી પહેણે
મને ખબર તો આમ બોલાતા ખબર કઈ જોડતો વજનવાળી વાત એટલે કોની સોળી પેણામ શીખરા મને ખબર એટલે નામ બોલીશ કોઈ માઇકમાં તો ગાઈઝ અમે પૂછીએ ઉષાન કે ઉષાન નામ કોઈ બોલ્યું હતું કારણ કે અમારા ગામમાં છે ને એકાન લગ્ન હોય ને ના ગામમાં તો એલાઉસ થાય કે અમુક છે નહીં કેમ અમારા ગામમાં એવું છે માઇકમાં માળેમાં બોલાય પણ અમારે બધી જાહેરાત જ થાય એટલે કોઈ પણ કાર્ય હોય ને તો ફટલે માળેમાં જાહેરાત થાય નહીં કેમ લોકો સારો હોય તો કે એ ના ગમે દેખી અને આપણે હા વાયકાનો તો છે ને પેલી રીત થાય જાહેરાત જ થાય તો કાંઈ કેમી છે ને દૂધી બુધી છે અમારી બે રહી છે અને આપણે છે આ ખાટલા મૂક્યા તો કાંઈ આપણે ખાટલા મૂકી રહ્યા છીએ તેની દૂધી છે અમારા સવાર માટે દૂધી છે અમારી તો ગાઈ અશોકને સવારે વહેલું શાળામાં જવાનું હોય એટલે અત્યારે સમારી મેળે ને એટલે સવારે ફટલે મંગાડી દે પ્રિયા પાછી વહેલી વહેલી ઉઠી જાય અત્યારે વહેલા ઊંઘે જો પ્રિયા ઊંઘીએ પ્રિયા ઊંઘીને આમાં અશોક ઊંઘીએ બે ઊંઘી જાય પણ અરે હવે વહેલા વહેલા ઉઠી જાય નહીં ક્યાં 8 વાગે પહેલાં ઉઠી જાય હું 8 વાગે 8 વાગે હું ગયો નકમાં કીધું 8 વાગે ઉઠી એ તો માંગા દે 5 વાગે ઉઠું ને મોટા તો 5 વાગે 6 વાગે તો ગાઈસ ચલો થોડો વિડીયો પાછું લઈએ કેમ દૂધી છે અમારે તો ગાઈસ અમે અમારો વિડીયો અહીંયા આગળ પૂરો કરીએ છીએ તો બાજુમાં ખેમી ઉભી રહી છે તો ગાઈસ છે અમે અમારો વિડીયો અહીંયા આગળ પૂરો કરીએ છીએ તો અમારા વિડીયો અમે કાલે તમને જોવા મળશે વ્લોગ 8 તો મિત્રો દિલ્હી અમારા અવનવા વ્લોગ જોવા માટે અમારી અસીત ઠાકોર ફેમિલી વ્લોગ 2222 ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ખેમી શું કરવાનું સપોર્ટ કરો તો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય રામાધણી જય મહર્ષિ વાણી ગુડ નાઇટ